સમય બદલાય છે ત્યારે માત્ર કેલેન્ડરના પાના નથી બદલાતા, પણ બદલાય છે લોકોનું જીવન ધોરણ અને આખા ગામની તસવીર. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાનું બોરડું ગામ આજે વિકાસની એક નવી કહાની લખી રહ્યું છે, જે આખા ગુજરાત માટે પ્રેરણારૂપ છે. એક એવું ગામ જ્યાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. કોઈ પણ ગામના વિકાસનો પાયો તેના નેતૃત્વ પર નિર્ભર કરે છે. બોરડું ગામને મળ્યા છે ઉત્સાહી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા યુવા સરપંચ પ્રતિનિધિ શ્રી દિલાવરસિંહ વાઘેલા. ગ્રામજનોની નાની મોટી દરેક સમસ્યાઓને પોતાની ગણીને પાયાની સુવિધા ઊભી કરી છે. ગામમાં અદ્યતન નવીન ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગામના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને આગળ વધી શકે તે માટે પંચાયત ભવનમાં જ એક સુંદર લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. આપણા થરાદની અંદર ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા, એમના પછી ટૂંક સમયમાં ખૂબ જ વિકાસ થયો છે. એમ છતાં અમારા ભોરડુમાં જે પાયાની સુવિધાની ખાસ જરૂર હતી એવી લાઇબ્રેરીની સુવિધા ગામના સરપંચ શ્રી દિલાવરસિંહ બાબુએ અત્યારે ઊભી કરી છે. એમાં એસી વાળી લાઇબ્રેરી એટલે છોકરાઓ આસાનથી સારી રીતે બેસી અને શિક્ષણ મેળવી રહ્યા છે. બોરડું ગામના આ સુવર્ણકાળ પાછળ સૌથી મોટું પીઠબળ અને યોગદાન છે થરાદના લોકપ્રિય જનસેવક અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું. સરપંચ કે ગ્રામજનો જ્યારે પણ કોઈ રજૂઆત લઈને અધ્યક્ષ સાહેબ પાસે ગયા ત્યારે તેમણે દરેક કામને મંજૂરી અપાવી છે. ગામના બાળકો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓનું નિર્માણ અને શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોકનું કામ, આ બધું જ શંકરભાઈ ચૌધરીના અવિરત પ્રયાસોનું પરિણામ છે. માનનીય આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારથી થરાદના MLA બન્યા છે ત્યારથી બોરડું ગામને ચારે ચાર બાજુથી લાભ મળેલો છે. વિકાસ ત્યાં જ સાચો કહેવાય જ્યાં ખેડૂત અને ગરીબ સુખી હોય. બોરડું ગામના ખેડૂતો માટે તળાવ ભરવાની ઉત્તમ વ્યવસ્થા સાથે નવા 3 તળાવોની મંજૂરી મેળવવામાં આવી છે, જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. શંકરભાઈ જ્યારથી ધારાસભ્ય ત્યારથી આજ દિન સુધી 5 તળાવ ભરેલો છે, 3 નવા મંજૂર કરેલો છે. એનાથી અમને ખૂબ ખેતીવાડીમાં પશુપાલનમાં ખૂબ ફાયદો થયો છે. જે અનાજ અમારે થતું હતું 5-10 બોરી 20-20 બોરી થવા માંડ્યું છે. સાર, બાજરી, બીરી બધી રીતે મને ખૂબ અમારે ફાયદાકારક છે, મબલક પાક થવા માંડ્યો છે. અને અમારે બોરનો તળો ઊંડો હતો 1000 ફૂટે, 72ની મોટરો હતી, એની જગ્યાએ અમારે આજે 5 કનેક્શનો માટે પાણી આવી રહ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રી ગ્રામ આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને મફત પ્લોટ અને મકાનની સહાય આપવામાં આવી છે. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અને સરકારી પ્લોટ મળેલ છે. પહેલાં મારામાં રહેવા માટે પ્લોટ નહોતો, પણ સરપંચશ્રી અને સરકારશ્રી દ્વારા મને મફત પ્લોટ આપેલ છે અને તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મકાન પણ મળેલ છે. તેથી હું સરકાર અને સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરપંચે આવા અનેક અઢળક ગરીબોને મફત પ્લોટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો આપ્યા છે. ગામમાં અનેક વિકાસના કામો કરેલા છે. અને સૌથી મોટી ઐતિહાસિક ક્ષણ તો ત્યારે આવી જ્યારે માનનીય અધ્યક્ષ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉદારતાથી બોરડું ગામને નવા ગામ તળની ઐતિહાસિક મંજૂરી મળી. આ ગામની અંદર મોટામાં મોટી સમસ્યા હતી ગામ તળની, અને લોકોને પ્લોટ માટે અને મકાન માટે બહુ અગવડતા પડતી હતી. જેને મકાન કે જમીન જેને ઘરથાર નાની હતી અને એને ભાઈઓ ભાગ કરે તો એ ઘરથારમાં જમીનમાં મકાન પણ થઈ શકે એવું હતું નહીં. પણ એ અમે સાહેબ આ પ્રથમ એવી વસ્તુ બની છે બોરડું ગામમાં ગામતળ મંજૂર છું. મારા ખ્યાલથી આ શંકરભાઈ ચૌધરી આયા પછી પ્રથમ વખત થયું છે. ને કે આ ગામતળની બહુ મોટી અને વર્ષોથી માંગ હતી. એ કામ સાહેબે કરી આપ્યું. ધન્યવાદ છે સાહેબને કે આવો લાભ આપ્યો. આજે બોરડું ગામનો ખૂણે ખૂણો વિકાસની ખુશીથી મહેકી રહ્યો છે. ગામના સર્વ સમાજના લોકો એક સુરે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, લોકસેવક શંકરભાઈ ચૌધરી અને યુવા સરપંચ પ્રતિનિધિ દિલાવરસિંહ વાઘેલાનો
દિલથી આભાર વ્યક્ત કરે છે. ભોરડુ ગ્રામ પંચાયત પણ રાજ્ય સરકારની આ ઉદારતા માટે વિશેષ ઋણ સ્વીકારે છે. જ્યાં નેતા લોકપ્રિય હોય અને સરપંચ ઉત્સાહી હોય ત્યાં વિકાસની આવી જ ગંગા વહે છે.